સન 2012માં ખરવાસા ગામમાં પડેલ ધાડ બાબતે સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં 12 વર્ષથી વોન્ટેડ આરોપીને અલીરાજપુર મધ્યપ્રદેશ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ પોલીસ કમિશનર સુરત શહેરનાઓએ મિલકત સંબંધિત વંશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા બાબતે ક્રાઇમ બ્રાન્ચ અધિક પોલીસ કમિશનર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી નાઓની રાહબરી હેઠળ નાસ્તા ફરતા પોલીસ સ્કોડના ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. દરમિયાન નાસ્તા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકતને આધારે મધ્યપ્રદેશ અલીરાજપુર ગામ અમાઝા ખાતેથી આરોપી ફાતરિયા ઉર્ફે ફાસરિયા ચામસિંગ અવાછિયા ઉંમર 50 ધંધો ખેતીકામ અને મજૂરી રહેવાસી અમાઝા સોંધવા અલીરાજપુર મધ્યપ્રદેશને ઝડપી પાડેલ છે. મજકૂર આરોપી સચિન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર 84/2012 ઇફિકો કલમ 395 397 આર્મ્સ એક્ટ કલમ 25(1)A મુજબના ગુનામાં વોન્ટેડ હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મજકૂર આરોપીની પૂછપરછ દરમિયાન હકીકત જણાઈ આવી કે હાલ પકડાયેલા આરોપી અને તેમનો દીકરો જલુ વાલસિયો અને તેમના સાગરીતો દશેરીઓ નગી વિપુલ ઉદયસિંહ તથા અન્ય સાગરીતો સુરત સચિન વિસ્તારમાં કડિયા કામની મજૂરી માટે આવેલ હતા. તે વખતે તેઓએ મળીને 6/9/2012ના રોજ કલાક 1 થી 1:30 વાગ્યા દરમિયાન ખરવાસા ગામ મામાદેવ મહોલ્લામાં 15 થી 20 લૂંટારુઓએ પોતાના હાથમાં લોખંડના પાવડા અને લાકડાના ફટકા જેવા હથિયારો તેમજ લૂંટારુઓ પાસે રહેલ હથિયારમાંથી ફાયરિંગ કરી લોકો પીછો ન કરે તે માટે ડરાવી એક સંપ થઈ મહોલ્લામાં હોહા કરી પથ્થરમારો કરી ભયનો માહોલ ઊભો કર્યો હતો. ફરિયાદી અને સાહિદો પરને માર મારી ઈજાઓ કરી ઘરમાંથી રોકડા રૂપિયા અને સોનાના દાગીના મળી 4,65,000ની લૂંટ કરી નાસી ગયા હતા. સદર ગુનામાં તપાસ દરમિયાન આરોપી નગી 2 વર્ષ બાદ પકડાઈ ગયો હતો. તેની પૂછપરછ દરમિયાન હાલના આરોપીનું નામ ખુલવા પામ્યું હતું, જેથી મજકૂર આરોપીને પકડી પાડવા માટે વર્કઆઉટ કરી ખાનગી બાતમીદાર થકી મળેલી માહિતીને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વોચમાં રહી આરોપીને તેના વતનમાંથી પકડી પાડવામાં આવેલ છે.